નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ પાઠ 4 તને ઓળખું છું માં એના સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન છે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ ખાસ કરીને સાંભળવાનું છે અને જો તમે પાકી બુક બનાવતા હોય તો આમાંથી બધા જવાબ છે એ તમારે પાકી બુકમાં લખવાના છે. રેડી? તેમાં પ્રથમ પ્રશ્ન તમને આપેલો છે કે કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે. તો એના વિશે શું અનુભવે છે? તો કવિને જ્યારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સ્નેહીઓ એમને હડસેલે, તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે ફેંકી દે, ત્યારે એમને માની મમતા અને ટેકો આપે છે. રેડી? તો આ રીતના તમારે જવાબ લખવાનો થશે. ત્યાર પછી બીજો છે કે તમને તમારી માતા ગમે છે એના કારણ કે પ્રસંગ જણાવો. તો દરેક વિદ્યાર્થીની માતા હોય તો એ અલગ અલગ તમને એના કારણોથી એના પ્રસંગ એટલે કે તમને કઈ વસ્તુથી ગમે છે એના કારણો તમારે લખવાના છે. દરેક વિદ્યાર્થી ખાસ કરીને લખવાના છે. રેડી? ભાઈ મને મારી માતા બહુ ગમે છે, એનું કારણ શું છે? તો કે વાલ કરતા હોય, આપણે પ્રેમ કરતા હોય, આપણે કંઈક જોતું હોય તો આપણે અપાવી આપતા હોય. બરાબર? તો એ રીતના તમારે આખો જવાબ છે લખવાનો છે. બરાબર? દરેક વિદ્યાર્થીએ જાતે લખવાનું છે. ત્યાર પછી ત્રીજો છે કે મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ, સેવા ચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ, તીર્થયાત્રાઓ કરાવીશ, ભજન માટે સીડી પ્લેયર લાવીશ, બરાબર, લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુઃખ ન પડે એનું ધ્યાન રાખીશ. ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ધ્યાન રાખીશ. બરાબર? આપણે નાના હોય ત્યારથી આપણે ઉછેર કરી, આપણે ભણાવ્યો ગણાવ્યો હોય, લગ્ન કરાવ્યો, એવું બધું કરાવ્યું હોય તો આપણે જે એનો જે માતાનો જે પાછળનો સમય હોય, બરાબર, એટલે કે ગરડાનો સમય હતો ત્યારે આવી બધી વસ્તુઓ છે આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને ખાસ કરીને આપણે માતાના ઋણી કહેવાય, એટલે આપણે ગમે એટલું એના માટે કરીએ તો એ પણ ઓછું જ કહેવાય. રેડી? ત્યાર પછી છે પરિક્રમા કોની કોની કરવામાં આવે છે, શા માટે? પરિક્રમા, બરાબર, તો પરિક્રમા મંદિરની, તીર્થસ્થાનની, નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે, ગાયને માતા ગણવામાં આવે છે, એટલે એ સૌની પરિક્રમા કરવાની મન પવિત્ર બને છે. હૃદયમાં શાંતિ થાય છે, આપના સંકલ્પો કે મનોકામનાઓ પૂરી થાય છે. આ બધી વસ્તુ છે એની પરિક્રમા માણસો કરતા હોય છે. કેની છે? નદીની, મંદિરની, ગાયની, આ બધી વસ્તુ છે એની પરિક્રમાઓ કરતા હોય છે. તમે ગિરનારની પરિક્રમા પણ સાંભળેલી જશે. એવી જ રીતે આપણે નર્મદા નદી છે એની પણ પરિક્રમા લોકો કરતા હોય છે. તો આવી બધી વસ્તુ છે એની પરિક્રમા કરવામાં આવે છે, જેથી કરી મનને શાંતિ મળે છે, તમારી કોઈ મનોકામના હોય તો એ પણ પૂરી થાય છે. રેડી? ત્યાર પછી છે ક્વેશ્ચન 2, નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સમજાવો. એની આપણે કાવ્ય પંક્તિ સમજાવવાની છે. પ્રથમ છે તરણા પેઠે ચાવે, ખાલી જગ્યા તારી મમતાના ટેકે. તો કે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી 10 આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પરવાળમાં અદૃશ્ય થઈ જાય છે. રેડી? તો આ રીતના છે એ મતલબ થાય છે કાવ્ય પંક્તિનો. ત્યાર પછી બીજું છે ઘરથી જાઉં દૂર કરું પરિક્રમા. તો કે હું ઘરથી ભલે દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે. તેઓ કોણ અભાગ્ય છે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય. મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. રેડી? તો આ રીતના છે તમારે જવાબ લખવાનો થાય કાવ્ય પંક્તિનો. ત્યાર પછી ત્રીજું છે કે મા વિશેની આની કોઈ કવિતાની 5 પંક્તિઓ લખવાની છે. રેડી? તો ભાઈ બાને ગયા વીતી વર્ષો 10 ઉપર 2-4 તુજથી થયે જુદા તોય મુજ હૃદયની શૂન્ય કુટીરે. તો મણિલાલ દેસાઈની જે આ પંક્તિ છે એના વિશે તમે લખી શકો છો. અલગ અલગ તમારા ધ્યાનમાં આવતું એ પણ તમે લખી શકો છો. રેડી? ત્યાર પછી ક્વેશ્ચન 4 છે ગ્રામર વિભાગ છે કે ભાઈ નીચેના શબ્દોના 2 સામાનાર્થી શબ્દ શોધીને લખવાના છે. તો સામાનાર્થી શબ્દ શોધવાના છે. એમાં પેલું છે માર્ગ, તો રસ્તો અને પંથ, અભાગી તો દુર્ભાગ્ય અને કમનસીબ, સદા તો સર્વદા તો હંમેશા, સ્મરણ યાદ સ્મૃતિ, લહેરખી તો તરંગ અને લહેર. પછી છે સામાન્યથી કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો નયન તો રસ્તો અને પથ. રેડી? માર્ગ તો માર્ગ. તો આ રીતના લખવાના છે. દુઃખ તો પીડા અને વેદના, તણખલું તો તરણા અને તૃણ. તો અહીંયા કદાચ મિસ્ટેક થઈ ગઈ છે. રેડી? રસ્તો અને પથ છે નયન માટે આવશે નહીં. રેડી? અહીંયા મિસ્ટેક છે, એ તમારે લખવાનું. નયન એટલે આંખ થાય, ચક્ષુ થાય, એ તમારે અહીંયા લખવાનું છે, એટલે અહીંયા ભૂલ છે. ત્યાર પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અભાગી તો એનો વિરુદ્ધાર્થી શું થશે? સદભાગી અને સુભાગી. સ્મરણ તો વિસ્મરણ. રેડી? પછી સરખા પ્રાસવાળા, એ સરખો એનો આપણે બોલીને તો સરખો અવાજ આવતો એ ટાઈપના. આંસુ તો ચોમાસું, જો પાછળ જો. ફેંકે તો ટેકે, સામે તો પામે. તો આ રીતના છે સરખા પ્રાસવાળા શબ્દો છે આપણે કાવ્યમાંથી શોધીને લખેલા છે. તો આ રીતના ગ્રામર પણ સાથે સાથે દરેક ચેપ્ટરનું જો તમે કરતા જાઓ ને તો એટ ધ એન્ડ આખી જ્યારે ચોપડી પૂરી થાય ને તો આપણે ગ્રામર પણ ક્લિયર થઈ ગયું હોય, સ્વાધ્યાયના પ્રશ્નો પણ ક્લિયર થઈ ગયા હોય, એટલે આપણો ક્યાંયથી પણ માર્ક્સ જાય
નહીં. રેડી? દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયના પ્રશ્નો દર વખતે કહું છું પાકા વ્યવસ્થિત કરવાના, કે કોઈ પણ બુક બનાવતો તેમાં પણ તમારે લખી રાખવાના, જેથી કરી એક્ઝામ વખતે જો તમે ખાલી એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ જો વ્યવસ્થિત પાકા કરી લ્યો તો પણ તમારા માર્ક્સ સારામાં સારા આવે. રેડી? તો આ તમારું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. ત્યાર પછી જે નવું ચેપ્ટર છે એ પણ આપણો વિડીયોઝ છે ઓલરેડી મુકાઈ જ ગયો હશે, એટલે તમારે ખાસ તમારું ધોરણનું જે પ્લેલિસ્ટ છે એ ચેક કરશો, ત્યાંથી તમને બધા જ વિડીયોઝ છે એ મળી જશે. ખાસ કરીને જેટલા બાળકો છે આપણી સાથે નવા જોડાયેલ છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ વિડીયો મૂકવામાં આવે તો તરત તમને અપડેટ મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.